વેલકમ બેક ટુ પહેલી માહિતી। હવે સીસીઈની જે રિસ્પોન્સ શીટ જાહેર કરવામાં આવી છે તેની પણ એક નવી અપડેટ આવી છે કે તેની અંદર આન્સર કી આપણે નથી આવી પણ રિસ્પોન્સ શીટ માત્ર આવી છે। તેના અંદર તમે ઓબ્જેક્શન હોય કોઈ એવું કંઈક ઓબ્જેક્શન કે ધારો કે કોઈ પ્રશ્ન જ ખોટો છે કે એક પ્રશ્નની અંદર બે જવાબ સાચા છે તેવા ઓબ્જેક્શનો અત્યારથી જ આપી શકાશે। હવે ઓબ્જેક્શન કઈ રીતે આપવાનું છે પ્લસ કે તમારે ફોરેસ્ટની પણ એક અપડેટ આવી છે તો જાણો પૂરી વિગત વિડીયોના અંત સુધીમાં। તાજેતરમાં સચિવ શ્રી ગૌણ સેવા પસંદગી મંડળ હસમુખ પટેલ સાહેબનો ટ્વીટ આવેલ છે કે પ્રિય ઉમેદવાર મિત્રો, જાહેરાત ક્રમાંક 212/2023 સીસીઈના પ્રશ્નપત્રમાં પ્રશ્ન ખોટો હોય, એક કરતાં વધારે વિકલ્પ સાચા હોય, એક પણ વિકલ્પ સાચો ના હોય તો ઈમેલ sec.gssb@gujarat.gov.in પર જાણ કરવા વિનંતી છે। તારીખ 31 મે PAK પ્રસિદ્ધ કરીને FAK બનાવવા ઓનલાઈન વાધા મંગાવવામાં આવશે। 31 મે ના દિવસે પ્રોવિઝનલ આન્સર કી રિલીઝ થશે, ત્યારબાદ ફાઇનલ આન્સર કી માટે ઓનલાઈન વાધા મંગાવવામાં આવશે। પછી ફોરેસ્ટની વાત કરી છે કે ફોરેસ્ટનું ધ્યાનમાં છે એટલે કે ફોરેસ્ટનું રિઝલ્ટ પણ આવવાની સંભાવનાઓ વધી ગઈ છે। આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને લાગતા ઉમેદવારોને પણ આ માહિતી મળી રહે જેથી તેમને પણ આ વિડીયો શેર કરી દો।